રાષ્ટ્રભક્તિ પ્રેરણાનું ગાન વંદે માતરમ. રાષ્ટ્રભક્તિ પ્રેરણાનું ગાન વંદે માતરમ. રાષ્ટ્રની જય ચેતનાનું ગાન વંદે માતરમ. રાષ્ટ્રની જય ચેતનાનું ગાન વંદે માતરમ. પીલીભીનો પરિચય બધાને છે. ભુવનેશ્વરની ટ્રેનિંગ સેન્ટર કેટલા વર્ષ પીલીભી આપણું ચાલે છે? આમનો આપણે 2016 થી એટલે લગભગ 9 વર્ષ. હા બરાબર. ભુવનેશ્વરી એકેડેમી આની અંદર જે આર્મી ટ્રેનિંગ ફિઝિકલ ટ્રેનિંગ જે હોય ટોટલી પીએસઆઈ મોડેલ કોલેજ તમારા ડિપાર્ટમેન્ટનું આ લગભગ આપણે કેટલા વર્ષ 4 આપણે 18 પછી 19 હા 19 ત્યારથી આજના વક્તા જે છે એનું નામ છે શ્રી રમેશભાઈ, એ પોતે કોલેજ તરફથી રિટાયર્ડ થયા અને અત્યારે આરએસએસ દ્વારા જે ગતિવિધિ ચાલે છે એની અંદર કુટુંબ પ્રબોધન એટલે દરેક અત્યારે જે આપણી જે ભારતીય સંસ્કૃતિ દિવસે જે છીણ થતી જાય છે દરેકના ઘરોમાં પ્રોબ્લેમ, ધંધામાં પ્રોબ્લેમ, મૂળ વૈચારિક દ્રષ્ટિકોણ બધું આપણે બદલાયો છે. જે માવતર આ બાબત આપણે બોલ્યા ગુડ મોર્નિંગ, એટલે આપણું ઓરિજિનલ જે વસ્તુ છે ભૂલાતું જાય છે. બીજા લોકોની નકલ કરવામાં આપણે પડ્યા છીએ એમાં આપણો ભાઈ ભૂલાય છે અને પાડોશી સારો લાગે છે. એટલે આ બધી જે વસ્તુઓ રહી એ આપણી જે છે એને સાચવી દુનિયાભરનો આપણે અંગીકાર કરીએ, દુનિયાભરનો સ્વીકારીએ બરાબર, પણ આપણું ઓરિજિનલ છે એ ભૂલાય ના. એના માટે આપણે વૈચારિક ક્રાંતિ લાવવા માટે વિચારો લઈને આવ્યા છે. તો આમી શ્રી રમેશભાઈ મને તો બધા ઓળખો છો, હું એ ચોકીદાર છું છે માર્કેટનો, એટલે બધા લોકો ઓળખો છો. જય શ્રી રામ. તો અત્યાર સુધી અમે જુદી જુદી સ્કૂલોમાં આ કુટુંબ પ્રબોધનના ભાગરૂપે ભૌતિક આપ્યા. એમાં 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ હતા, એટલે કિશોર અવસ્થા સુધીના. હવે તમે બધા એ ધોરણ 12 પાસ કર્યા પછીના વિદ્યાર્થીઓ છે, એટલે તમારી સમજ શક્તિ એમના કરતા કંઈક વધારે છે. એટલે તમને પેલા કિશોરો અને બાળકોની માફક સમજાવવાની આવશ્યકતા રહેતી નથી. પણ આપણે જ્યારે વિદ્યાર્થી, તમે કદાચ વિદ્યાર્થી કાળ પસાર કરી ચૂક્યા છો અથવા કેટલાકનો તો અભ્યાસ ચાલુ છે, કે ખાલી એકેડેમીનો જ અભ્યાસ કરો છો કે આગળ અભ્યાસ ચાલુ છે? ચાલુ છે ને. વિદ્યાર્થી અને શિક્ષાર્થી. શિક્ષા એટલે આપણે આમ તો ગુજરાતીમાં આપણે શિક્ષા એટલે દંડ એવું સમજીએ છીએ, સજા. નહીં, શિક્ષા એટલે શિક્ષણ. એ જેને કંઈક શીખવાનું છે એ શીખવા માટે જે તત્પર હોય, આતુર હોય, એ શિક્ષાર્થી કહેવાય. અને વિદ્યાર્થી જે ચોક્કસ વિદ્યા મેળવવા માટે એમને જે આગળ જઈ અને એમને શું બનવું છે એ બાબત માટે ચોક્કસ વિદ્યા લઈ મેળવી અને એમાં એને જે નિપુણ થવું હોય તો એને આપણે વિદ્યાર્થી કહી શકીએ. આપણી જે વિદ્યાર્થી પરંપરા રહી એ ઋષિ કાળથી, વૈદિક કાળથી આપણી પરંપરા ચાલી આવી, ગુરુકુળ પરંપરા હતી. હવે જ્યારે તમે અહીં આ અકાદમીના વિદ્યાર્થીઓ છો એટલે ખાસ તમે આ ડિફેન્સની અને
ફિઝિકલ, જેમાં આપણે એમ કે જે શારીરિક ક્ષમતાવાળી જે પરીક્ષાઓ છે એવી પરીક્ષાઓમાં નિપુણ થવાવાળા તમે વિદ્યાર્થીઓ છો. એટલે તમારું ધ્યેય તમે નક્કી કરી દીધેલું છે. આમ તો જ્યારે આપણે વિદ્યાર્થી તરીકે ભણતા હોઈએ તે 10 11માં 12મા સુધી જઈએ ત્યારે આપણે કઈ દિશામાં જવાના છીએ એ આપણી પરીક્ષાઓના રિઝલ્ટના આધારિત આપણે નક્કી કરતા હોઈએ છીએ. આપણે ડોક્ટર બનવાની અપેક્ષા હોય પણ 2-5% ઓછા આવે તો આપણને એડમિશન ના મળે તો આપણે બીજી એના કરતાં પહેલા નોંધ લઈએ, બીજી કોઈ પણ સ્ટ્રીમમાં, એન્જિનિયરિંગમાં કોઈ પણ આપણે પ્રવાહમાં આપણો જે ધ્યેય હોય એ થોડો સાઈડ ટ્રેક થઈ જાય છે. એટલે આપણે જે ધ્યેય છે એમાંથી થોડાક આપણે એમાં બદલાવ લાવવો પડે. પણ જ્યારે તમે અત્યારથી તમે નક્કી કરી લીધેલું છે કે મારે આ ક્ષેત્રમાં જઈ અને દેશ સેવા કરવાની છે, તો દેશ સેવા માટેના આશયથી જ જ્યારે તમે કોઈ સેવામાં જોડાવા માંગો છો તો એવા વિદ્યાર્થીની પાસે તમારા પ્રશિક્ષકોને કે તમારા જે અધિકારી ગણ હોય કે તમારા જે તમને જે તાલીમ આપતા હોય, તમને જે હોસ્ટેલમાં રાખતા હોય એવા અધિકારીઓને, એવા સાહેબોને એમને તમારા પાસે શું અપેક્ષા હોય તો કે આપણો વિદ્યાર્થી કેવો હોવો જોઈએ. એક તો વિદ્યાર્થી જ્યારે તમે એડમિશન લીધું ત્યારથી તે તમારી આ જે દીક્ષા, હું તમને શિક્ષાર્થી નહીં પણ દીક્ષાર્થી કહું છું કે તમે અહીંથી સ્પેશિયલ એક દીક્ષા લઈને જવાના છો. આ અકાદમી એ સ્પેશિયલ છે કે નહીં આપણે જે તમે શાળાઓમાં જે ભણ્યા એનું અને અહીંનું જે તમારું જે જ્ઞાન મેળવવાની પદ્ધતિ છે એ અલગ છે. એટલે તમે અહીંથી જે દીક્ષા મેળવી અને જશો ત્યારે આ સંસ્થાનું નામ પણ ત્યાં આગળ રોશન થવાનું છે અને તમારું જે ઘડતર રહ્યું એ જે ઘડતર કયા આયામો ઉપર, કયા પાયાઓ ઉપર આધારિત છે એની આપણે થોડી વાતો કરીએ. તો વિદ્યાર્થી એક તો એના જે 5 સંયમો જે નક્કી થયેલા છે કે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ. તો સૌ પહેલા તો એનામાં સમય પાલન, સમય સંયમ. સાહેબશ્રીએ આપણને કહ્યું કે આપણે 8 વાગે આ હોલમાં બેસી જવાનું છે, તો આપણે 8 ને 1 મિનિટની રાહ જોવાની ના. તમે જ્યારે ખાસ કરીને સરહદ ઉપરની સેવામાં રક્ષણ માટેની, સંરક્ષણ માટેની કે આપણા દેશની અંદરના ભાગોમાં પોલીસમાં, ફોરેસ્ટમાં કે જેમાં તમારી ડિસિપ્લિન, તમારું સમય પાલન, ફાયરમાં જતા હોય, તમારું જે સમય સૂચકતા અને જે સમય સંયમ છે. આપણને કોલ આવ્યો કે આપણને મેસેજ મળ્યો કે ભાઈ તાત્કાલિક આ જગ્યાએ પહોંચી જાઓ, ત્યાં આપણે સમયના જે આપણને સમય આપ્યો હોય એ સમય સુધીમાં જો આપણે ન પહોંચી શકીએ તો ત્યાં આગળ કોઈ મોટું ડિઝાસ્ટર બની જવાના ચાન્સ હોય. એટલે વિદ્યાર્થી હંમેશા સમય પાલન વૃત્તિવાળો હોવો જોઈએ. તમારી સવારે જાગવાથી માંડી અને સંપૂર્ણ દિવસની જે તમારી ક્રિયાઓ રહી, તમારો જે નિત્યક્રમ રહ્યો એ સમયબદ્ધ હોવો જોઈએ. જો સમય પાલનમાં આપણે મોછોડ કરવા માંડીશું, આપણે નક્કી કરીએ કે મારે 5 વાગે ઉઠવાનું છે, ઉઠી અને આપણી જે સવારની જે દૈનિક ક્રિયા કરી અને પછી હું કસરતમાં જવાનો છું કે હું વાંચવા બેસવાનો છું, આપણે 5 વાગ્યાનું નક્કી કર્યું અને
પછી 6 વાગે ઉઠીએ તો તમારા આખા દિવસની સાયકલ છે એ આખી ચેન્જ 1 કલાક પાછળ થઈ જશે. એટલે જે સમય પાલન છે ત્યાં તો તમે જ્યારે કોઈ સેવામાં સિલેક્ટ થશો તો ત્યાં આગળ તો તમારા માટે જે તાલીમમાં અહીં સાહેબો તમને સાહેબશ્રી એ શીખવાડતા હશે કે તમારે ત્યાં 1 મિનિટમાં લેટ પડો ને તો ત્યાં આગળ તમને એ શિક્ષા કરે. એટલે સમય પાલન જે રહ્યું એ સૌથી મોટામાં મોટું વિદ્યાર્થીનું લક્ષણ, સૌથી અગત્યનું એ સમય પાલન છે. કારણ કે એક વખત જે બળ આપવાથી ચૂકાઈ ગઈ, તમે 12મા ધોરણની પરીક્ષા આપો અથવા તો આ જે ડિફેન્સની કે જે પણ તમારી તમે જે ફોર્મ ભરશો અને પરીક્ષા આપશો ત્યારે તમે જે તૈયારી કરી હશે એ પરીક્ષા સુધીની તૈયારીમાં ક્યાંય પણ તમારી જો સમય સૂચકતા જો કામ ન કરી ગઈ તો તમે એ તક ચૂકી જશો. તો તમારી આ લીધેલી તાલીમ તમને કદાચ ફિઝિકલમાં આપણને સમય આપ્યો છે કે તમારે 4 મિનિટમાં આટલું 1600 મીટર રનિંગ કરી દેવાનું છે, એટલે એમાં પણ સમય પાલન છે. હવે તો RFID સિસ્ટમ તમે બધા પ્રેક્ટિસ કરતા હશો. બધા અમારી જે ભરતીઓ થાય છે એમાં હવે RFID સિસ્ટમ લગાવવામાં આવે છે. પેલા ચિપ્સ લગાવે છે ને એમાં સેકન્ડના 100મા ભાગનું એ કોમ્પ્યુટર નિયમન કરે છે. સેકન્ડના 100મા ભાગમાં લેટ પડે વિદ્યાર્થી તો પણ એ પછી આગલી ઇવેન્ટમાં એને જવા નથી દેતા કે તમે દોડમાં નીકળી ગયા. આ હવે ત્યાં આપણને ખબર પડે છે કે સમયની કિંમત શું છે. વિદ્યાર્થી જો સમય પાલનનો ચુસ્ત હશે તો એનામાં આપોઆપ બીજા જે લક્ષણો રહ્યા એ એની મેળે ડેવલપ થશે. એ શિસ્ત આપણી જે છે એ સ્વયંભૂ આવવી જોઈએ અને અત્યારથી તમારે તમારામાં ઉતારવી પડશે. સાહેબોએ મા બાપે આપણને એ શીખવાડ્યું હોય છે કે આટલા વહેલા ઉઠવું, આમ કરવું, તેમ કરવું, પણ એ પરંપરાને આપણે આગળ લઈ જવાની છે, ચાલુ રાખવાની છે. કારણ કે તમારી સેવામાં સૌથી મોટું અને અગત્યનું પરિબળ તમારું સમય પાલન હશે. તમે જ્યારે જે પણ નોકરીમાં જશો, હવે બધા મેટ્રિક સિસ્ટમ આવી ગઈ છે. આપણી થંબ ઇમ્પ્રેશન જે કહેવાય, તમે 10:30 દાખલ થવાનું હોય એટલે 10:31 થાય એટલે તમારી ગણતરી લેટમાં થઈ જાય. તમે એમાં એ કરી ના શકો. એટલે જે સમય પાલન વૃત્તિ રહી એ વિદ્યાર્થીનું સૌથી અગત્યનું અને મુખ્ય લક્ષણ છે. એ આપણા જીવનમાં અને આ વિદ્યાર્થી કાળ પૂરતી જ જરૂરી છે એવું નથી. સમય પાલન વૃત્તિ છે. મને વિજયભાઈએ કીધું કે આપણે એક્ઝેક્ટ 9 વાગે શરૂ કરી દેવાનું છે. એટલે મારે તમારા સમયની કિંમત આંકવી પડે. હું તો નિવૃત્ત છું, હું 9 ના બદલે 9:30 આવું આરામથી, પણ એમાં તમારો અડધો કલાક સમય બગડે. એટલે આપણે સામેવાળાનો પણ વિચાર કરવાનો હોય કે તમને સાહેબે બોલાયા તો તમે 9 વાગે જો હાજર ન થાઓ ક્લાસમાં તો પછી સાહેબને 9 ના બદલે 9:15 ચાલુ કરે તો એમનું પાછળનું જે શેડ્યુલ છે નેક્સ્ટ પીરિયડનું એમાં ડિસ્ટર્બ થાય. કહેવાનો મતલબ કે એક ટ્રેન આપણે ચૂકી ગયા તો પછી છેક સુધી આપણે જે મંજિલ સુધી પહોંચીએ ત્યાં સુધી આપણે દરેક ટ્રેનના ની ટિકિટો બદલવી પડે કે પેલી તો ઉપડી ગઈ હોય, તમે જે નિયત સમયે પહોંચવાના હતા અને પછીની જે ટિકિટ લીધી હતી. આ પરિસ્થિતિ આજના આપણા જેટ યુગમાં સમય પાલન વૃત્તિ આપણામાં વિદ્યાર્થીનો જે આ સમય સંયમ છે એ ચોક્કસપણે હોવો જોઈએ. બીજો આપણો વાણી સંયમ, કે આપણી વાણી હંમેશા આપણે મિતભાષી, મૃદુભાષી હોવા જોઈએ. સામેના વ્યક્તિને
આપણી વાણી છે ને એ કર્કશ ન લાગવી જોઈએ, એમાં તોછડા પણ ન આવવું જોઈએ. આપણાથી મોટી ઉંમરના હોય તો એમને તમે માનવાચક શબ્દોથી બોલાવો, એમને તમે નમસ્કાર કરો. આપણા જે ગુરુજી હોય, આપણા માતા પિતા હોય, એમને દરરોજ સવારે એમને વંદન કરવા. આ આપણી એક પૌરાણિક પરંપરા છે. હવે જો વાણીમાં સંયમ આપણો ન હોય તો આપણી પ્રથમ જે છાપ રહી, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. આપણે પહેલી જ નજરે કોઈને ના ગમીએ, ભલે તમે ખૂબ જ સારા વિદ્યાર્થીઓ છો, હોશિયાર હશો, પણ પેલી જે પહેલી જ નજરે જે છાપ સામેના વ્યક્તિ ઉપર તમારી પડી ગઈ છે એ કાયમી કામ કરશે. એને સુધારવા માટે તમારે બીજા ઘણા બધા પ્રયત્નો કરવા પડશે, પણ એ છાપ સામેના વ્યક્તિના માનસમાંથી ભૂસાતો ઘણો સમય જશે. એટલે આપણાનો વાણી સંયમ આપણાથી નાનું હોય તો એને પણ તમે માનથી બોલાવો તો એ બાળક હશે, કિશોર હશે, તો પણ એ તમને માનથી બોલતો શીખશે. આ વસ્તુ આપણા ફક્ત સ્કૂલો પૂરતી કે આપણા ફરજની જગ્યા પૂરતી જરૂરી નથી. આ વાણી સંયમ એટલે એ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. એ તમે જ્યારે તમારું સાંસારિક જીવન જીવતા હશો, તમારું કૌટુંબિક જીવન જીવશો, ત્યાં પણ આ વસ્તુ, ખાસ કરીને આપણી દીકરીઓ ઉપસ્થિત છે, તો કે ભાઈ કોઈ દીકરી છે તો એના કુટુંબમાં એના સાસુ સસરા છે, એમની સાથે કઈ ભાષામાં વાત કરવી. જો એ પરંપરા એ પ્રકારની નહીં નિભાવે તો એ ઘરમાં અથામણી બની જશે. અને ત્યાં એ લોકો પછી એને એક જે આપણી જે પરંપરાગત સાસુ પ્રત્યે જે તરીકેનો જે એનો ભાવ છે ને, એ ભાવ એનામાં ઉત્પન્ન થઈ જશે કે આ ઉદ્ધત છે. તો પછી એ તમારી સાથે પણ એ પ્રકારનું વર્તન એનું ચાલુ થઈ જશે. તમે બાળકને તોછડી ભાષામાં એને આપણે વાતે બાળક હંમેશા જીતી હોય કે કોઈ પ્રકારની હઠ લે અને એને પછી આપણે એ પ્રકારે એને એ રીતે અડધું કરીએ, એને મારીએ અથવા તો એના ઉપર સાવટિક ગરમ થઈને બોલીશું, તો પછી બાળક એ જ શીખશે. કારણ કે એને એ બાળકની જે ગ્રાસ્પિંગ, જે ગ્રહણ શક્તિ રહી એ આપણા કરતાં 10 ગણી વધારે મોટા પુખ્ત વ્યક્તિ કરતાં. એ જે ગ્રાસ્પ કરે, જે ગ્રહણ કરે છે ને, આપણા કરતાં 10 ગણી સ્પીડે ગ્રહણ કરે છે. એટલે એ પણ આપણામાંથી આ વસ્તુ શીખી જશે. ગમે એમ બોલવું, ગમે એમ વર્તવું. એટલે આપણી જે આ વિદ્યાર્થી તરીકેની જે વર્તનોની જે સંયમોના જે આયામ નક્કી થયા છે, એમાં આપણો માટે વાણી સંયમ છે એ પણ એટલું જ, એ લક્ષણ પણ એટલું જ અગત્યનું છે કે તમે દરેકને ગમતા આવવા દો. કોઈ પણ વડીલ હોય આપણા કુટુંબમાં, મહલ્લામાં, સ્કૂલમાં આપણા શિક્ષકો, આપણે જો નોકરી કરતા હોય ત્યાંના અધિકારીઓ, એ વ્યક્તિ તમને સામેથી હસીને બોલાવવા દો. એમનામાં એ ભાવના ન હોવી જોઈએ જવા દો ને, એ પ્રકારનું જો એનામાં એ ભાવના પેદા થશે તો કયા કારણે થશે? આપણા વર્તનથી. કારણ કે આપણે એના પ્રત્યે, એમના પ્રત્યે એ પ્રકારનું જો વર્તન દાખવ્યું છે તો સામેથી પ્રતિબિંબ એવું જ પડવાનું. એટલે આપણો વાણી સંયમ, વાણી વ્યવહાર જે રહ્યો, વાણી અને પાણી હંમેશા વિચારીને વાપરવું, એવું આપણે આ સુવાક્યો વાંચીએ છીએ કે વાણી આપણી છે એ હંમેશા સોબર અને મિતભાષી આપણે બોલવું, જરૂર પૂરતું બોલવું, બિનજરૂરી મોંઘાટ નહીં કરવો, બિનજરૂરી કોઈ બે માણસ, વડીલ કે નાના કે કોઈ પણ એમની કામની વાત કરતા હોય તો આપણે ત્રીજા વ્યક્તિ તરીકે સીધા ઇન્વોલ્વ નહીં થઈ જવું. એક આપણી પૌરાણિક કથા છે કે રાજા ભોજ, જે આપણા ખૂબ જ ખ્યાતનામ
રાજા થઈ ગયા હતા. મહેલોમાં રાજાના રાણીવાસ અલગ હોય. રાજાનું જે કાર્યાલય છે એમની બેસવાનું જ્યાં સભા ભરાતી હોય એ ભાગ જુદો હોય, રાણીવાસ અલગ હોય. રાજા ભોજ એક દિવસે રાણીવાસ તરફ નીકળ્યા અને એમના પત્ની જે આલયમાં એમના મહેલમાં જ્યાં બેઠા હતા ત્યાં પહોંચી ગયા. ત્યારે જેવા દાખલ થયા એટલે રાણીજીએ કીધું કે બેઠા હતા કે આવો મૂર્ખ રાજ. હવે રાજાધિરાજ કહેવાતા. બુદ્ધ રાજા એટલે એમનું ન્યાય પદ્ધતિ એ સમગ્ર વિશ્વમાં જેમની નામના હતી એવા હતા. એ આશ્ચર્યમાં પડી ગયા. પછી એમણે રાણીએ પૂછ્યું કેમ મને મૂર્ખ રાજ કીધું? એટલે એમણે રાણીએ પછી જવાબ આપ્યો કે રાજાજી, તમે આવ્યા ત્યારે હું અને આપણી જે તમારી દાસી હતી એ બંને ચર્ચા કરતા હતા. એમની કોઈ વાત કરતા હતા અંદર જે પણ. એટલે અમારી બંનેની વાત ચાલતી હતી તેમ છતાં તમે એ મર્યાદાનો લોપ કરી અને તમે અંદર ખંડમાં દાખલ થયા એ મૂર્ખ વ્યક્તિનું નિશાન છે, મૂર્ખ વ્યક્તિનું લક્ષણ છે. એટલે મેં તમને મૂર્ખ રાજ કહ્યું. તો રાજા ભોજ પણ આ વાત સાંભળી અને એમણે એ દિવસે બોધ પાઠ લઈ લીધો કે બે વ્યક્તિ વાત કરતા હોય ત્યારે આપણે ત્રીજા વ્યક્તિ તરીકે સીધા અંદર દાખલ ન થઈએ. એમની શું પણ વાત ચાલતી હોય, ખાસ કરીને જ્યારે તમે કોઈ એવી સંરક્ષણની ડિફેન્સની બાબતોમાં જ્યારે તમે ઇન્વોલ્વ થવાના છો, દેશની સુરક્ષાની વાત હશે, રાષ્ટ્રની કોઈ પણ એવી અંદર બાબતોની વાતો હોય, ત્યારે આપણું એ લક્ષણ ન હોવું જોઈએ કે આ ક્યાંથી ટપક્યો. એ ભાવના આપણે જેને મળીએ એનામાં એ રોપિત ન કરીએ. તો આપણો આ જે વાણી સંયમ, બીજું આપણું આ લક્ષણ ગણાય વિદ્યાર્થીનો. ત્રીજો આપણું લક્ષણ આહાર સંયમ. કે આપણો જીવન આપણે કેટલું લાંબુ જીવવાના છીએ એનો આધાર આપણી તંદુરસ્તી ઉપર રહેવાનો છે. અને આપણી તંદુરસ્તીનો આધાર આપણા ખોરાક, આપણા ખાણી પીણી ઉપર આધારિત છે. તમે એટલું જ લાંબુ જીવી શકશો જેટલો તમારા ખોરાકની બાબતો ઉપર સંયમ હશે, કંટ્રોલ હશે. એ તો આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે મારે શું ખાવું જોઈએ અને એના કરતા કે મારે શું ન ખાવું જોઈએ એ વસ્તુનું આપણને એક માનવીય અને બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે આપણને એ વસ્તુનો ખ્યાલ ચોક્કસ હોવો જોઈએ કે મારો આહાર આવો જ, આટલો જ, આટલી માત્રામાં અને આ સમયે જ હોવો જોઈએ. આપણા આહારનો પણ એક સમય, તમારા સવારનો નાસ્તાનો જે સમય હોય ચોક્કસ અને ચોક્કસ વસ્તુ પૂરતો. કે આપણે કોઈ જંક ફૂડ ખાતા હોઈએ તો એનો સદંતર ત્યાગ કરવો. અત્યારે તો જો તમે કે હજારો પ્રકારની બીમારીઓ ખૂબ જ નાની વયના બાળકોથી શરૂ થઈ જાય છે. ખાસ કરીને સુગરવાળી વસ્તુઓ, ગળપણવાળી છે, તેલવાળી છે, તળેલી છે, અતિશય મીઠું ધરાવતી હોય એવી વસ્તુઓ છે, મેદાની વસ્તુઓ છે.
આ જે વાનગીઓ છે, અને આપણો માનવીય સ્વભાવ છે કે જે વસ્તુની મા બાપ ના પાડે, ડોક્ટર ના પાડે, એ જ વસ્તુ આપણને ખાવામાં સૌથી પહેલી ઈચ્છા થાય. કેમાં ના પાડે? એમાં એવું કયું તત્વ છે, એમાં એવી કઈ બાબત, એમાં એવું કયું મીઠાશ છે. એટલે ડોક્ટર આપણને કહે ભાઈ જંક ફૂડ કોઈએ ખાવો જોઈએ નહીં. તો અત્યારે આપણે સૌથી વધુ જંક ફૂડ તરફ જે યંગ જનરેશન છે એનું ચલણ અત્યારે દાબેલી, આ શું કહેવાય, બર્ગર, પિઝા, જે નવા અત્યારે મેગી, તે જે તાત્કાલિક બની જાય છે, એના અંદર એના કન્ટેન્ટ શું છે એ આપણે અત્યારે પુખ્ત વિદ્યાર્થીઓને તો એની ખબર હોવી જોઈએ. ખાસ કરીને જ્યારે નાના બાળકો હોય, પ્રાઇમરીમાં, એમનામાં તો અનુકરણ એક બીજા બાળકના પાસે જોઈએ એટલે એને એ લેવાની ઈચ્છા થાય. પણ જ્યારે આપણે પુખ્ત વિદ્યાર્થી હોઈએ ત્યારે આપણા આહાર ઉપર શું સંયમ રાખવો એનાથી આપણે વાકેફ હોવા જોઈએ કે કઈ વસ્તુ મારે નથી ખાવાની. બીજું કે આપણા ઘેર હોસ્ટેલમાં એ આપણી મધરે બનાવી હોય, જ્યારે તમે તમારો સંસાર શરૂ થશે, પત્નીએ બનાવી હોય, તો ઘરમાં જે છે એ આપણે ચલાવી લેવાની ભાવના હોય કે ભાઈ નહીં મારે તો આ જ જોશે એમ કરી અને એવો અઠાગ્રહ કરી અને આપણા ઘરમાં જે રસોઈ બનાવનાર મા, બેન, ભાભી, પત્ની જે પણ છે એને તમે એવી ઉલઝનમાં ન નાખી દો કે હવે જ્યારે આ દીકરો કે દીકરી ભણીને આટલા 6 વાગે આવી છે અને હવે અત્યારે આ મેં આ બનાવ્યું છે, આ મારે નથી જોતું એમ કરીને આપણે ડીશ કે થાળી અડસેલી દઈએ અને હું આ નહીં ખાઉં એમ કરીને રિસાઈ જવું, તો એ પણ ધર્મ સંકટમાં આવી જાય કે હવે મારે શું બનાવવું. તો આપણી એક ઘરના એક જવાબદાર પુત્ર કે પુત્રી તરીકે આપણાનો એ સંયમ હોવો જોઈએ કે ભાઈ ચલો મારે બનાવી છે, એ પણ ખેતીના કામમાંથી, ખેતરમાંથી આવીને એને આ કર્યું છે, એમાં ત્યાં આગળ તંતોડ 4-6 કલાક મહેનત કરી હોય પછી આવીને એમને રાંધ્યું હોય, તો જેવું પણ છે, જે પણ છે એ એનું કારણ છે કે આપણે બચપણથી ખાતા આવ્યા છે એટલે એમાં કંઈ અજુગતું હશે એવું માની લેવાની જરૂર નથી. પણ આપણે બજારમાં જે જોઈને આવ્યા છીએ અને પછી એની કમ્પેરિઝન, એની સરખામણી જો આપણે ઘરના ખોરાક સાથે કરી અને ઘરના ખોરાકને આપણે તિલાંજલિ આપીએ કે બગાડીએ, તો એ આપણું વિદ્યાર્થી તરીકેનું એ સાચું અને સારું લક્ષણ નથી. એટલે આહાર ઉપર આપણો સંયમ હોવો જોઈએ કે આપણે ચલો તમે રાત્રિનું ભોજન છે, એક આયુર્વેદમાં એક સુવાક્ય છે ને કે સવારે રાજા મહારાજા જેવું જમવું, બપોરે ગરીબ માણસ જેવું જમવું અને રાત્રે ભિખારી જેવું. એટલે સવારે તમે સવારમાં નાસ્તામાં તમે જેટલું ખાઈ શકો, જેવું પણ ઈચ્છા હોય એવું ખાઓ. કેમ કે પછી આખો દિવસ તમે પ્રવૃત્તિશીલ રહેવાના છો એટલે તમે જે ખાધું છે એ કેલરી તમારી બળી જશે અને વપરાઈ જશે, એમાં જમા નહીં. બપોરનું પણ કે બપોરે તમે સવારથી બપોર સુધી કામ કર્યું છે એટલે તમે થાક્યા છો, તમારી જે સવારની કેલરી છે બળી ગઈ છે એટલે તમે પછી બપોરે વધુ જમો તો પણ વાંધો નથી. પણ રાત્રે તો રાતનું ખાવાનું કેવું ભિખારી જેવું, મળ્યું તોય બરાબર, ના મળ્યું તોય બરાબર. રાત્રે આપણે ખાઈ અને સૂઈ જઈએ છીએ. જ્યારે સૂઈ જતા હોઈએ એટલે સ્વાભાવિક છે કે આપણે જે જેટલી કેલરી જમવામાં લીધી એમાંથી મોટા ભાગની આપણાનો ફેટ તરીકે ત્યાં આગળ જમા થાય અને સરવાળે પછી આપણું મેદસ્વીતા વધે, બીજી અવનવી બીમારીઓ એમાં દાખલ થાય. પણ આપણે જે એ સમય પત્રકને ઉલટું કરી નાખ્યું. સવારે નાસ્તો કર્યો ના કર્યો, આપણે ઉઠવા હોય તો મોડા હોઈએ, ફટાફટ
જે હોય કે ભાઈ દૂધ કે પી ભાગ્યા, બપોરે તો નાસ્તામાં સામાન્ય ટિફિન લાયા હોય એટલે બપોરે નાસ્તા જેવું સામાન્ય થયું હોય, સાંજે જઈ અને બરાબર કકડીને ભૂખ લાગી હોય એટલે આખા દિવસનું આપણે જે ટંકનું રાત્રે જમી લઈએ. એટલે જે ખરેખર જે આયુર્વેદની જે સાયકલ છે એને આપણે ઉલટાવી નાખી. એના લીધે આપણા શરીરમાં આપણું જે વજન વધવાની જે પ્રક્રિયાઓ છે એ પ્રબળ અને તેજ બની જાય. એટલે આપણો જે આહાર સંયમ છે, બીજું કે આપણે જેટલું જોઈતું, અત્યારે મોટા ભાગે જ્યાં પણ જે પણ જમણવારમાં આપણે જઈએ બુફે સિસ્ટમ થઈ ગઈ. એટલે બુફેનો જે ખરેખર અર્થ એવો છે કે જે જોઈતું હોય અને જેટલું જોઈતું હોય એટલું જ લેવું. આ જ્યારે પરંપરા શરૂ થઈ ત્યારે એ રીતે બનેલી અંગ્રેજ શાસન વખતથી ઊભી થયેલી આ પદ્ધતિ છે. આપણે તો અંગત સિસ્ટમ હતી, એમાં પસંદગીનું વ્યક્તિએ જાતે એમાં પીરસનાર નથી હોતા, પણ આપણી સમાજ વ્યવસ્થામાં આપણે પીરસનાર રાખીએ છીએ. પેલો જેટલો કણચો ભરી અને જે પણ લે અને આપણી થાળીમાં નાખતો હોય પણ આપણે એને કોઈ નથી કહેતા કે આટલું ઓછું ભાવ છે. અને પછી સરવાળે જ્યારે આપણે જમી રહીએ ત્યારે એમાંથી 10-20% આપણે બગાડ કરી અને એ પછી ફેંકી દેતા હોઈએ. એમાં આ જે અન્નનો અને એ જે બગાડ થાય છે એના લીધે આપણે દેશની ખૂબ મોટી કુસેવા કરી રહ્યા છીએ. અને હજારો વ્યક્તિઓને ચાલી જાય એટલો ખોરાક આપણો બગાડનો રોજ જતો હોય છે મોટા ભોજનાલયોમાં. ત્યારે આપણે એ વાતથી આપણે વાકેફ હોવા જોઈએ કે મારે જેટલું જરૂર છે એટલું જ હું લઉં થાળીમાં, અને બગાડ એક પણ દાણાનો ન થાય એની હું કાળજી લઉં. તો આપણો આહાર સંયમ પણ આ પ્રકારનો હોવો જોઈએ. ચોથો કે આપણો પરિધાન સંયમ, કે આપણો પહેરવેશ એ પ્રકારનો હોવો જોઈએ કે બધું ના લાગે. આપણું જે પ્રકારનું શરીર હોય એને અનુરૂપ આપણો પહેરવેશ હોવો જોઈએ. ભડકિયું કે એકદમ એ પ્રકારના કલરો ન હોવા જોઈએ. આપણે જેવા પ્રસંગમાં જઈએ છીએ એવી તમે કોઈ ઇન્ટરવ્યુ આપવા જતા હોય તો તમારે કઈ પોસ્ટના ઇન્ટરવ્યુમાં તમે જઈ રહ્યા છો તો તમારે એ પ્રકારના પહેરવેશથી તૈયાર થઈ અને જવું પડે. તો સામેના જે અધિકારી તમને જે તમારું ઇન્ટરવ્યુ લેતા હશે એ તમારી ચાલ કરતથી તમે જ્યારે હોલમાં એમના ઇન્ટરવ્યુ હોલમાં દાખલ થશો ત્યારે પ્રથમ નજરે તમારાથી પ્રભાવિત થવા જોઈએ. તમારી પહેરવેશની જે પરિભાષા છે એ પ્રકારની હોવી જોઈએ. દીકરીઓએ પોતાના જે પરંપરાગત સામાજિક પ્રસંગોમાં આપણે જતા હોઈએ ત્યારે સમાજને અનુરૂપ આપણો પહેરવેશ હોવો જોઈએ. પછી કે આપણે જે પણ પહેરવેશ પહેરી અને જાહેર સ્થળોમાં જતા હોઈએ, સ્કૂલે જઈએ, બજારમાં જઈએ, બગીચામાં જઈએ, જે પણ જાહેર સ્થળોએ આપણે જતા હોઈએ ત્યારે આપણા પહેરવેશથી સામેના વ્યક્તિને એને જુગુપ્સા ના થાય કે એનાનો વિકાર ઉત્પન્ન થાય એ પ્રકારના પહેરવેશથી ખાસ કરીને દીકરીઓએ આપણે દૂર રહેવું છે. આપણા કુટુંબની મર્યાદાને અનુરૂપ આપણી મર્યાદા જળવાય એવા પહેરવેશથી આપણે હંમેશા ટકાયેલા રહેવું. એવું નથી અમે હું કહેતો કે તમે આ ચોક્કસ ફલાણો ડ્રેસ નહીં પહેરવો જોઈએ, પણ તમને પોતાને ગમવો જોઈએ. તમને એમ લાગવું જોઈએ કે નહીં આ વસ્તુ મારા માટે યોગ્ય નથી. એ પ્રકારની તમને સ્વવિવેકથી તમારે નક્કી કરવું જોઈએ કે જે વસ્તુ આપણા મા બાપને નથી ગમતી એ બહારના વ્યક્તિને તો નથી જ ગમવાની. તમે તમારા સાસરી પક્ષમાં રહેતા હશો ત્યારે તમારા ત્યાંનો જે પરિવેશ હશે એ કંઈક અલગ હશે. બીજું સમાજોમાં આપણે જોઈએ છીએ કે ત્યાં અમુક પ્રકારના પહેરવેશ પહેરવાની આપણને છૂટ નથી હોતી. તો ત્યાં આગળ તમે પડવો કરો તો તમારા
કુટુંબનો સંઘર્ષ શરૂ થશે. એટલે આપણે એક કુટુંબને અનુરૂપ અને સૌને ગમે એ પ્રકારનું આપણું વેશ પરિધાન હોવું જોઈએ. એ યુનિફોર્મ હોય તો ઘણી વખત શું હોય કે વિદ્યાર્થી જાતે પોતાની મેળે એમ કરતા હોય કે બધા તો પહેરે પણ મારે ઘણી વખત ઈરાદાપૂર્વક સ્કૂલમાં નથી પહેરતા. સાહેબ મારે આજે ધોયો તો નામે ચોમાસું હતું એટલે પલળી ગયો તો નામ કરીને હોય આપણે બહાનાબાજી કરતા હોય. પણ જે સમાન જ્યારે યુનિફોર્મ કોડ નક્કી કર્યો હોય એટલા માટે કે બધા તમામ વિદ્યાર્થી એક સરખા દેખાવા જોઈએ. કે આપણી સ્કૂલમાં એક વિદ્યાર્થી કરોડપતિનો દીકરો હોય અને એક સામાન્ય કોઈ ઝૂંપડપટ્ટીમાંથી ભણવા આવતો હોય તો પેલો વિદ્યાર્થી એક 5-10 હજારનો ડ્રેસ પહેરીને આવે અને પેલો એક સામાન્ય સાદા કપડામાં આવે તો એનામાં એક પ્રકારની એક લઘુતા ગણતી આવે છે કે હું ખરેખર આમની વચ્ચેનો વ્યક્તિ નથી, હું અધિક અલગ છું. એટલા માટે ડ્રેસ કોડ દાખલ થયેલા છે. ડ્રેસ કોડ એટલા માટે છે કે બધા વિદ્યાર્થી સમાન, ત્યાં આગળ કોઈ ઊંચ નીચ નહીં, પૈસાદાર કે ગરીબ નહીં. એટલે જ્યારે આપણને વેશ પરિધાન જ્યારે જે સંસ્થામાં જે સોંપ્યું હોય આપણી નોકરીમાં, જ્યારે તમે તમારા યુનિફોર્મ વાળી નોકરીમાં દાખલ થશો ત્યારે ત્યાં પણ હું એવા ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો છું, મને ખબર છે મારા ઘણા બધા અધિકારીઓ આઈએએસને આવતા તો ઘણી વખત સિનિયર અધિકારીઓનું પણ અપમાન કરતા. અત્યારે થોડું ખરાબ પ્રમાણમાં શું થઈ ગયું પણ યુનિફોર્મ ન પહેરેલો આ પેલા અધિકારીને એમ હોય કે સાહેબને રોજ મળવાનું, રોજ કેમ યુનિફોર્મમાં રહેવાનું, એટલે સિવિલ ડ્રેસમાં આવે. તો ઘણી વખત મીટિંગમાં એવા સિનિયર તાલુકા કક્ષાના અધિકારીને પણ અમારા ડીએફઓએ એવું કહેલું છે કે અને ડ્રેસ પહેરીને એટલે આવું ઇન્સલ્ટ ફીલ થાય. જ્યારે તમારી ડિફેન્સની કે પોલીસની કે એવી સર્વિસમાં જ્યારે તમે જશો તો ત્યાં તો તમારો પરિધાન પરિવેશ નક્કી થશે. તમારી હેરસ્ટાઈલ કે તમારા જે વાળ ચોક્કસ લંબાઈથી મોટા ન હોવા જોઈએ, બરોબર. અત્યારે આજકાલ તો ઘણા પ્રકારની જો કે તમે તો બધા આ સાહેબોએ તમને એ રીતના ટ્રીટ કરેલા છે, પણ આપણી જે વેશભૂષા અને કેશભૂષા આ બંને આપણે કઈ ફરજોમાં કઈ જગ્યાએ છીએ એને અનુરૂપ હોવી. એટલે આપણો આવો પહેરવેશ સંયમ પણ એ પ્રકારે હોવો જોઈએ કે જે બીજાને નડતરરૂપ, બીજાને જુગુપ્સા પ્રેરે એવો, બીજાને ઉત્તેજિત કરે એવો, કે બીજાને નફરત કરે એવો એ પ્રકારનો આપણો ન હોવો જોઈએ. ત્યારબાદ આપણાનો અર્થ સંયમ. અર્થ એટલે નાણું કે આપણાનું જે અત્યારે તમે કદાચ કમાતા નથી એટલે મા બાપ તમારો ખર્ચ બધો પૂરો પાડતા હશે. તમારો પૈસા ખર્ચ, તમારો ટ્યુશન ફી, અહીંના હોસ્ટેલની ફી, ભણવાની ફી જે પણ છે, એટલે આપણો ખર્ચ માતા પિતાના ઉપર બોજારૂપ બને એ પ્રકારનો ન હોવો જોઈએ. આપણે જેટલું જરૂરી છે એટલો જ ખર્ચ કરવાની આપણી તૈયારી હોય છે. આપણે 4 દિવસ થાય ને પાછું બાપુજીને ફોન કરીએ કે તમારી પાસે પૈસા તૂટી ગયા છે, આમ છે તેમ છે. હવે એ જો સક્ષમ હશે તો બરાબર છે, પણ જો સામાન્ય ખેડૂત હોય, સામાન્ય નોકર હોય કે સામાન્ય કારીગર વર્ગના હશે કે મજૂર વર્ગના હશે તો એ તમારી અપેક્ષાઓ કઈ રીતે પૂરી કરતા હશે? તમે ફોન કર્યો એટલે એમની તો મજબૂરી બની જવાની કે ગમે એમ કરીને તમને પૈસા પહોંચતા કરે. તમે એ રીતે એમને કહો કે જો પપ્પા આજે મને આ 1000 રૂપિયા નહીં મળે તો મને સાહેબ કાપથી અહીંથી કાઢી મૂકવાના છે. આવું આપણે માનું કાઢીએ એટલે પપ્પા પાસે હશે કે નહીં હોય, કોકના પાસેથી ઉછીના લાવશે, વ્યાકરણ લાવશે અને લાવીને આપણને આપશે. હવે જ્યારે અત્યારથી આપણામાં વિદ્યાર્થી કાળથી આપણામાં જો ઉગાવપણું આવી ગયું તો
તો આ જે લક્ષણ છે ને એ વ્યક્તિના આજીવન રહેતું હોય. નાનપણથી જે બાળક થોડાક અભાવમાં મોટું થયું છે તો એ મોટો થઈ અને કરકસર કરશે. બરોબર? કરકસર. ત્રેવડ ત્રીજો ભાઈ છે. બે ભાઈ હોય પણ જો એ બંને ભાઈ ત્રેવડથી એટલે કરકસરથી ગણતરીપૂર્વક પોતાનો ખર્ચો ચલાવતા હશે, પોતાનો ઘર સંસાર અને પોતાની આજીવિકા ચલાવતા હશે તો એ જે બચત કરે છે એ ત્રીજો ભાઈ જેટલું કમાતો હોય એટલું અર્થ ઉપાર્જન એ ત્યાં બચાવી શકે એટલે ત્રીજા ભાઈ જેટલું કામ કરે છે. આપણી આ પુરાણી કહેવાયનું અમે જ્યારે કાઠી ધોરણમાં ભણતા હતા ત્યારે અમારા સાહેબ ગુરુજીએ આ વસ્તુ કહેલી કે ત્રેવડ ત્રીજો ભાઈ છે. આપણામાં કરકસર વૃત્તિ હોવી જોઈએ. જરૂર પૂરતું જ ખર્ચ કરવાનું. આપણા પાસે આવ્યા, ચલો તમે રજાઓમાં ઘેર ગયા એટલે વાપરવા માટે 500,000 રૂપિયા પિતાજીએ આપ્યા. શરૂઆતના 4 દિવસમાં ઉડાડી દીધા. પિક્ચર જોવા ગયા, આ છે સારો કપડો ખરીદી દીધા. તો પછી પાછા 7મા દિવસે આપણે લાચાર બની ગઈ. એટલે આપણી જેવી શક્તિ જેટલી ચાદર લોંબી હોય એટલા પગ લોંબા કરવા એ કહેવત છે ને કે ભાઈ આપણા મા બાપની કેટલી શક્તિ છે એ પ્રકારે જ આપણે ચલો ભાઈ બીજો કોઈ આપણો ગામનો કે આપણો મિત્ર એ ગાડી લાવ્યો છે કે મોટું 2 લાખનું બાઇક લાવ્યો છે તો આપણે ગમે તેમ કરીને હટ કરીને બાપુની પાસે લોન ઊભી કરાવી અને આપણે એવું બાઇક લઈ લેવું જરૂરી છે. તમે તમારી કોલેજમાં પહોંચી શકો, જઈ શકો એ પ્રકાર કદાચ નાનું બાઇક કે સ્કૂટર કે જે પણ હોય એનાથી આપણે ના ચાલે. આપણે 2 લાખ વાળું જોઈએ એવું જરૂરી ખરું? મૂળ આપણો હેતુ તો આપણા ઘરથી કોલેજ કે આપણી હોસ્ટેલથી કોલેજ સુધી જવાનો જ છે ને. પરિવહન પૂરતું જ જરૂર છે. આપણે વટ પાડવા માટેની ક્ષમતા આપણામાં હોય અને આપણે વટ પાડતા હોઈએ તો એ અલગ વસ્તુ. બાકી આપણા મા બાપની સ્થિતિ જોઈ અને આપણે ખર્ચ માળખું પર આપણો કંટ્રોલ રાખવાનો છે. આ વસ્તુ તમે જ્યારે સ્વતંત્ર બનશો, તમે જ્યારે તમારું કુટુંબ લઈ અને તમે જ્યારે તમારો જીવન નિર્વાહ કરતા હશો એ વખતે આ જે સદગુણ છે ને એ ત્યાં તમારો આગળ આવવાનો. અત્યારથી જો તમે ઉગાવો છો તો ત્યાં પણ તમે જ્યારે નોકરી કરતા હશો તો 1 થી 15 તારીખે પછી પાછો તમારો જે પગાર આવ્યો છે એ 16મી તારીખથી પાછા આપણે આજુબાજુવાળા પાસે ઉછીના માંગતા થઈ ગયા. પછી ઘણી વખત લોકો વ્યાજના ચક્કરમાં ઘણા બધા દૂષણોના આપણે ભોગ બની. એટલે આપણો અર્થ સંયમ કે જેટલું જે ખરેખર ફરજિયાત જરૂરી છે એટલા ખર્ચ પૂરતો જ આપણે ખર્ચ કરીએ એવી આપણી એક લાક્ષણિકતા વિદ્યાર્થીની હોવી જોઈએ. આ આપણા 5 વિદ્યાર્થી તરીકેના જે સંયમો છે એ ફક્ત વિદ્યાર્થી જીવનમાં નહીં પણ આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ઉપયોગી બને એ પ્રકારના સંયમો. વિદ્યાર્થીને હંમેશા ભણતો તો ત્યારે જ એનાનો વિદ્યાર્થી પણ હોવું નથી. આપણે જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી આપણામાંથી વિદ્યાર્થી ન લડવો જોઈએ. વિદ્યાર્થી એટલે આપણામાં શીખવાની તાલાવેલી. નાનું બાળક પણ તમને શીખવી શકે છે. કોઈ પ્રાણી કૂતરું છે તો એ તમને વફાદારી શીખવે છે. કીડી છે તો એનું જે મહેનત જે કરે છે પરિશ્રમ એ આપણને શીખવે છે. મધમાખી છે એ કેટલા મોટા લેસન આપણને ભણાવી જાય છે. ત્યારે આપણે આજીવન વિદ્યાર્થી બની રહેવાનું. ભલે આપણે ગમે તે ક્ષેત્રમાં જઈએ પણ આપણામાં જે વિદ્યાર્થી છે ને એ કાયમ જીવિત રહેવો જોઈએ. જ્યારે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો, રાવણ એ રણ મેદાનમાં જ્યારે ધરાશાયી થયો ત્યારે રામે, કદાચ તમે બધા રામાયણ
વાંચ્યું છે અને લોકો આપણા વડીલો પાસેથી સાંભળ્યું લક્ષ્મણને શું કહ્યું ખ્યાલ છે? લક્ષ્મણને બોલાયા નજીક અને એમણે કીધું કે લક્ષ્મણ અહીંયા આવ. અને આ રાવણને ની પાસે રાવણ એક મહાન યોદ્ધો હતો, મહાન ભક્ત હતો, મહાન શિવ ભક્ત અને ખૂબ જ એક યશસ્વી રાજવીર ના એક અભિમાનના કારણે એનું પતન થયું એ અલગ વાત છે, પણ એવો પરાક્રમી અને મહાન રાજા હતો. એમણે કહ્યું કે લક્ષ્મણ રાવણની પાસે જા અને એ તમને રાજનીતિ શીખવશે. લક્ષ્મણ એમના રાવણ જ્યારે આમ ચકતો પાઠ પડ્યો તો ત્યારે એના મુખ બાજુ જઈ અને ઉભા રહ્યા. રાવણ બોલ્યા નહીં. પછી એમણે કહ્યું કે બંધુ હતો બોલતા નથી. કે ભાઈ જો ગુરુ હું આજે એના જોડે શીખવા ગયો છું. વિદ્યાર્થીનું સ્થાન ક્યાં છે? ગુરુ તમને શીખવાડતો હોય એ ગુરુ છે. એ પશુ છે, પ્રાણી છે, નાની ઉંમરનો છે, મોટી ઉંમરનો છે કે મોટો ઋષિ છે, કોઈ પણ છે, તો વિદ્યાર્થી તરીકે આપણું સ્થાન એના ચરણો તરફ હોય. એના ચરણો તરફ જઈ અને ઉભા રહ્યા અને પછી રાવણે એમને આ રાજનીતિના પાઠ જ્યાં સુધી એમનું શરીર લાગે ત્યાં સુધી શીખવ્યા. કહેવાનો મતલબ કે આપણે કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખવાની આપણી તમન્ના હોવી જોઈએ. અને તો જ આપણે એવું નહીં કે ચલો ભાઈ હું આમાં પારંગત બની ગયો એટલે હવે મારે કંઈ કશું કંઈ કરવાની જરૂર નથી, એવું નથી. જે વ્યક્તિ જે દિવસે એમ ધારી લે કે હવે મારે આ બાબતથી હું એકદમ પરિપૂર્ણ થઈ ગયો, પારંગત થયો, એ દિવસે એની પ્રગતિ એ રીતે અટકી જાય. ત્યારે કોઈ પણ બાબતોમાં નવા ઇનોવેશન, નવા સંશોધન, નવા શોધો ચાલુ જ રહેવાના. એટલે દરેક વ્યક્તિ પરિપૂર્ણ ક્યારે બનતો નથી. હવે આજના યુગની એક આમાં બે બીજી બાબતો એડ થઈ છે જે મારી દ્રષ્ટિએ કે આપણે આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વિવેકપૂર્ણ ઉપયોગ. એમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તો ઘણા બધા છે. એમાં બે વસ્તુ આજની તારીખમાં સૌથી વધુ આપણા સમાજ ઉપર અસર કરી રહી છે. એ છે એક ટીવી. કે ટીવી જરૂર પૂરતું જ, કદાચ તમે સમાચારો પૂરતું, કોઈ સારી મેચ હોય, તમે ફ્રી હોય, રજા હોય, જુઓ, કોઈ ખેલમાં તમને રસ હોય એવી જુઓ, ધાર્મિક સિરિયલો હોય તો જુઓ, અને રજાના દિવસે કદાચ એકાદ પિક્ચર જોવાની ઈચ્છા થાય તો પણ જુઓ, તો એમાં કંઈ ખોટું નથી. પણ આપણા કામના ભોગે ન હોવું જોઈએ. પરંતુ જે ખાસ કરીને બહેનોમાં ને એમાં જે રાત્રે કે જે સિરિયલો સાસુ વહુના ઝઘડાની છે અને એટલી બધી કાલ્પનિક અને એટલી બધી મગજને ખરાબ કરી નાખવાવાળી એ સિરિયલો છે કે તમારા ઘરમાં સંઘર્ષ સિવાય બીજું કંઈ શીખવતી નથી. તમે કોઈ પણ સિરિયલ લઈ, કોઈ પણ સાસુ વહુનો ઝઘડો, નણંદનો અને ભાભીનો ઝઘડો, પતિ પત્નીનો ઝઘડો, પરસ્ત્રી સાથેના સંબંધોના ઝઘડા, એટલું બધું આને તે આપણા મગજને તમારું વિકૃત કરી નાખે છે કે એ સિરિયલો ખરેખર એ કયા હેતુથી બનાવવામાં આવે છે એનો એ સંશોધન હોય છે. એનાથી સમાજને શું ફાયદો થાય છે એ કશી ખબર પડતી નથી. એટલે આપણા પાસે સમય હોય કે ના હોય પણ એ સિરિયલોથી દૂર રહેવાનું મને ત્યાં સુધી રાખવું જરૂરી હોય એટલું બરોબર છે. અને બીજું એક ખતરનાક ઉપકરણ આજકાલ છે આપણો મોબાઈલ. મોબાઈલ જે છે એ શોધ અતિશય અગત્યની શોધ છે. અતિશય કોમ્પ્યુટર અને મોબાઈલ આ બે વસ્તુ આજના જે યુગની સૌથી મહાન શોધ છે. હું એવું માનું છું. પણ એ શોધનો આપણે
એટલો બધો અતિરેક અને દુરુપયોગ કરી નાખ્યો કે એ જ શોધ આજે દરેક ઘરમાં કંકાસનું કારણ બની ગયું, દરેક ઘરમાં ઝઘડાનું કારણ બની ગયું. એમાં ખાસ કરીને યંગ જનરેશનમાં આ જે મોબાઈલના કારણે થયેલા દૂષણો એટલા બધા આગળ વધી રહ્યા છે. એમાં ઘણી બધી જનરેશન, યંગ જનરેશન એ નેગેટિવ બાબતોમાં આગળ ચાલી ગઈ. મોબાઈલ ઉપરથી જે આ સાયબર ફ્રોડના અને એ જે કિસ્સા તમે પેપર સવાલ બોલો કઈ રીતે 10 કિસ્સા તો તમે એક પેપરમાં આપણને દેખાય છે. આટલા લાખનું ફ્રોડ, આટલા કરોડનું ફ્રોડ, આમ તે ફક્ત મોબાઈલ સિસ્ટમથી. મોબાઈલ એટલે એક કોમ્પ્યુટર જ છે. એમાં એટલા બધા ફીચર્સ ને એટલી બધી વ્યવસ્થાઓ અંદર ઉમેરતા જાય છે. જેમ કે નવા વર્ઝન આવે છે કે એમાં એનાથી માણસ કાર્ય કરી શકે છે. અહીં બેઠા બેઠા હજારો કિલોમીટર દૂરના માણસને છેતરી શકે છે, પરદેશના માણસોને પણ છેતરી શકે છે, બરાબર, વિદેશીના. હવે અહીં બેઠો માણસ અમેરિકાના વ્યક્તિને છેતરીને એના પૈસા પોતાના ખાતામાં લઈ લે. આ કેટલો ભયંકર દુરુપયોગ. બીજું કે આપણે સતત જ્યારે આપણે બેઠા હોઈએ કોઈ બસ સ્ટેન્ડે હોઈએ, ગમે તે જાહેર સ્થળે હોઈએ, હોટલ ઉપર હોઈએ, તો 10 માણસો બેઠા હોય તો અંદર વાતચીત કરતા હું જોતો જ નથી. દરેક પોતપોતાનો મોબાઈલ લઈ અને એમાં જ રચા પચા હોય છે. કોઈ ફેમિલીમાં જઈએ, કોઈના સંબંધીના ઘેર જઈએ તો 3-4 મેમ્બરો હોય તો દરેક એક પેલા સોફા ઉપર બેઠું હોય, બાળક પેલું બાજુમાં, માતા પિતા આ બાજુ, બધા પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત. આપણે જઈએ, આપણી સાથે વાતચીત કરતા પણ પાછો મોબાઈલ લઈને વળી પાછો ચેક કરીએ. પણ એવો તો આપણે કયા બિઝનેસો ચાલે છે, એવી કઈ અગત્યતા છે કે આપણે દર મિનિટે એને ચેક કરવો? આખા દિવસમાં હું તો સરકારી નોકરીથી નિવૃત્ત થયો, પણ મારા ઉપર આખા દિવસના 2-5 ફોનથી વધારે કોઈ ફોન આવતા નથી. તો આપણે જે ઘેર બેઠા હોય એમને એવી કયા બિઝનેસ, કઈ કામગીરી, કઈ વાતો એવી કરવાની હોય કે જેનાથી આપણે દર મિનિટે, દર 2 મિનિટે એને ચેક કરવું? આ એક દૂષણના સ્વરૂપમાં ઘર કરી રહ્યું છે. એટલે મોબાઈલનો ઉપયોગ છે ને તેના ઉપર એટલો બધો સંયમ મૂકવાની જરૂર છે. નહીતર એ ભવિષ્યમાં અત્યારે આજકાલ નાના બાળકોને પણ જો બાળકો એને મોબાઈલ હાથમાં ના પકડાવતા ખાતા નથી. ત્યારે હું મારી સોસાયટીમાં પણ દરરોજ જોઉં છું. મારા મિત્રો છે 2 વર્ષનો, એ પણ એવી હઠ લે છે. હું તો એને ધમકાવું છું, બરાબર, ના આપું તો રો, મેં રો ભલે. પણ આ એક એવી જટિલ સમસ્યા બની જવાની છે મોબાઈલ કે એ બાળક એનું એડિક્ટ થઈ જશે. અને જેમ એડિક્ટ આલ્કોહોલિક હોય તો એને એ પીધા વગર ચાલે નહીં, એ સ્થિતિ આ બાળકોમાં આ મોબાઈલથી આવી રહી છે. એટલે આપણે પણ મોટેરાઓ જે આપણે છીએ, આપણો પણ જ્યારે ક્લાસમાં બેઠા હોઈએ, કોઈની સાથે, કોઈ આપણાથી વડીલ કે કોઈ એવા વ્યક્તિ સાથે આપણે વાત કરતા હોઈએ, આપણા અધિકારી સાથે, આપણા શિક્ષકની સાથે, ત્યારે મોબાઈલ હંમેશા સાયલેન્ટ હોવો જોઈએ, બંધ હોવો જોઈએ. ચાલુ વાતમાં તમે સામે વાત કરતા હોય અને પછી ફોન કાઢી પાછા એમાં ધ્યાન દઈને વળી પાછા હા ક્યાં હતા આપણે એમ કરીને કરીએ, સામેના વ્યક્તિનું એ હળાહળ અપમાન છે. એ વ્યક્તિને આપણા પાસે આપણા મોબાઈલ આપણે જોઈ લઈએ, વાત કરી લઈએ, ત્યાં સુધી ઉભા રહેવાનું એના પાસે ટાઈમ ન હોય અને એના ટાઈમની કિંમત આપણને સમજવાની, એ સામેના વ્યક્તિનું અપમાન છે. એટલે મોબાઈલનો જે ઉપયોગ નહીં પણ આજની તારીખમાં એમ કહી શકાય કે દુરુપયોગ થઈ ગયો. તમારા ભણવા માટે તમે જે ઓનલાઈન અભ્યાસ માટે ને એના માટે કોઈ ઉપયોગ કરતા હો, તમારો ઓનલાઈન રજિસ્ટ્રેશનો કરવાનો હોય, આજકાલ તો બધા એપ્લિકેશનો જે પણ રજિસ્ટ્રેશનો કરવાના હોય એ બધા ઓનલાઈન થતો હોય છે. એટલે આપણે એ પૂરતું બરાબર છે, પણ એનો બિલકુલ સંયમિત રીતે એનો ઉપયોગ કરો અને એની જરૂરિયાત હોય એ સમયે જ કરો.
અને બાકીની આપણી જ્યારે રોજિંદી જે આપણી જે મેઇન કામગીરી છે કે તમે ભણતા છો તો એ સમયે તો આપણો ફોન બંધ જ હોવો જોઈએ. ત્યાં આગળ એ ફોન કાઢવો નહીં, ખોલવાનો પણ નહીં, ખાસ કરીને વાહન ઉપર યંગ જનરેશન આપણે જોઈએ તો કાનમાં લગાવેલો હોય તો ઇયરબડ લગાવેલા હોય અને એને ફૂલ સ્પીડમાં બાઇક એક્ટિવા જે પણ ચાલુ હોય ચાલુ વાહને ક્યારેય પણ મોબાઈલનો ઉપયોગ ન કરવો. એ એટલું બધું ઘાતક ને જીવને નીકળશે પછી એમાં કોઈ એક્સક્યુઝ નહીં હોય. એ તક એક સેકન્ડ માટે અહીં જતી રહે અને આપણને અપાહિત કરીને જતી રહે તો પછી પતી ગયું. આપણે ગમે એટલું ભણેલા હશું, ગમે એટલો ખર્ચ કરેલો હશે, બધો પાણીમાં જશે અને પસ્તાવાનો પાર નહીં રહે. એટલે વાહન જો એવું લાગે રીંગ આવી છે તો એ બાજુ ઊભા રહી અને પછી ફોનનો ઉપયોગ કરો. ચાલુ વાહને તો ક્યારેય પણ ન કરો. અને પોતાની જ્યારે અગત્યની કોઈ કામગીરી કરી રહ્યા હોય ત્યારે તો મોબાઈલ આવો ખાસ બરોબર. હવે મારી આટલી વાત કરી અને વિરમું છું અને કદાચ સાંભળવાનો તમને કંટાળો આવ્યો હશે પણ સહન કરવા બદલ તમારા સૌનો આભાર. ધન્યવાદ. અત્યારે જે દશેરા આવું છે એટલે દશેરાએ આરએસએસનું નામ લગભગ બધાએ જાણતા જ હોય. આરએસએસ શું છે, શેના માટે કામ કરે બધાને ખબર છે, એવું વિશેષ વાત ન કરે. પણ આ દશેરા આવે એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ દશેરાના દિવસે પૂરા થાય. 1925ની અંદર ડૉક્ટર સ્પેરગેવારજીએ નાગપુરની અંદર સંઘની સ્થાપના કરી દશેરાના દિવસે, વિજયાદશમીના દિવસે. આ દશેરાએ 100 વર્ષ પૂરા થાય. એટલે આવતું વર્ષે એ 101 વર્ષ ચાલુ થશે. એટલે સંઘ એટલે એક સામાજિક સંગઠન જ છે, આપણામાંથી કોઈ વિશેષ માણસો નથી. તો સમાજ માટે સંઘની શું જવાબદારી છે તો એક કૃતજ્ઞતા ભાવે કે સંઘે સમાજ માટે કંઈક કરવું એ નિમિત્તે સંઘે બહુ મોટી જાહેરાતો આવી, નેતાઓ આપું છે એવી બહુ મોટા મોટા ફંક્શનો કરવા એવું કંઈ નક્કી નહીં કર્યું. નક્કી એવું કર્યું કે સમાજના એટલે ભારતીય સમાજની અંદર જે લોકો રહેતા હોય એ દરેક વ્યક્તિને મળવું અને રાષ્ટ્ર માટે કંઈક કરવા માટે પ્રેરણા કરવી, આવો સંકલ્પ લીધો છે. એ સંકલ્પના ભાગરૂપે આજે આપણી આ બેઠક થઈ. બેઠકમાં કોઈ નવી વાત થઈ નહીં. આપણે બધું જ જાણીએ છીએ પણ પહેલા આપણે અત્યારે તો નોટા છે નહીં, પણ જ્યારે મેં પ્રાથમિક શાળા ભણતા ત્યારે એક ઉદાહરણ આપતું. વારે વારે શિક્ષકોએ ઉદાહરણ આપતા. પિત્તળનો લોટો હોય અને લોટાને રોજ કેમ વાજવામાં આવે છે, રોજ કેમ ઘસવામાં આવે છે? કારણ કે લોટો તો એક જ છે, પણ એ લોટાને રોજે રોજ ઘસીએ તો ચળકતો અને એ ઉપયોગી લાયક થાય. એટલે વાતો તો આપણી એને જ વાતો છે, કોઈ નવી વાત નહીં. છતાં પણ આપણે આ વાતો એટલા માટે બધી જગ્યાએ કરીએ છીએ કે આપણી જે પરંપરા હોય તો આપણાનો જે જરૂરિયાતની જે વસ્તુ છે એનો ઉપયોગ થવો. એટલે થોડીક એક ફેવરેટ લો આપણામાંથી શાખામાં ગયેલા હોય ભાઈઓમાંથી એવા જરા હાથ અંદર પણ ભાઈઓ કોઈ વખતે શાખામાં ગયેલા હોય, એકાદ વખત પણ ગયેલા હોય. 3 જણા આમ જનરલી કોઈ સંઘને દૂરથી જોયેલો હોય એવો આ શાખાવાળા છે એવું જોઈ, શાખાવાળા અમારું પહેલામાં સોસાયટીની શાખા લાગતી હોય એવી ખબર હોય એવા લોકો કેટલા? કોઈ બહુ ભારે બહેનોમાં કોઈ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં ગયેલા હોય, એમના કુટુંબમાં કોઈ જતા હોય, એમના ભાઈ કે કોઈ જતા હોય એવા કોઈ તમારા